કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ત્રીજું પ્રકરણ જે છે, આમ જોવા જઈએ તો બે ટૂંકનોટ પ્રકારના પ્રશ્નો અને તમારા સ્વાધ્યાયમાં ત્રીજા પ્રકરણના સ્વાધ્યાયમાં 5 માર્ક્સ માટે 5મા પ્રશ્નની અંદર યોજનાના પ્રકારો તેમજ આયોજનના ઘટકો, એલિમેન્ટ્સ ઓફ કોમ્પોનન્ટ્સ ઓફ પ્લાનિંગ તેમજ ટાઈપ્સ ઓફ પ્લાનિંગ, આ એક બે પ્રશ્નોની ચર્ચા હવે આ પ્રકરણમાં આપણે બાકી છે. વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આયોજનમાંથી ફરજિયાત જ્યારે એક પ્રશ્ન 5 માર્ક્સનો પૂછાવાનો છે ત્યારે એવું બની શકે કે આપણે ભલે યોજનાના પ્રકારો, ટાઈપ્સ ઓફ પ્લાનિંગ, અહીંયા કોઈ પણ એક કે બે યોજના એ પણ 3 માર્ક્સમાં પૂછાય. એવું પણ બની શકે કે પૂરેપૂરી 6 યોજનાઓ મોટા પ્રશ્નોત્તરમાં 5 માર્ક્સ માટે પૂછાય. અને એવું પણ બની શકે કે એના પછી જે ઘટકો છે, ઘટકો 5 માર્ક્સમાં પણ પૂછાય અને દરેક ઘટકો પૈકી કોઈ પણ એક કે બે ઘટક પરીક્ષામાં 2 માર્ક્સમાં પણ પૂછાય. હવે આયોજન એટલે શું? આપણે આગળ ભણી ગયા કે કર્નલ ઉર્વિકે પણ કહ્યું છે આયોજન એ મુખ્યત્વે બૌદ્ધિક પ્રક્રિયા છે. કાર્ય વ્યવસ્થિત રીતે કરવા, કામગીરી ઉપાડતા પહેલાં વિચારણા કરવી અને કોરા અનુમાનને બદલે નક્કર હકીકતોને આધારે પગલાં લેવા. વિદ્યાર્થી મિત્રો, આયોજન એ પસંદગીનું કાર્ય છે, એ પણ આપણે જાણીએ છીએ. અહીં તમને યોજનાના પ્રકાર પૂછાય, કન્ફ્યુઝ નહીં થવાનું. અને એમાંય આકસ્મિક યોજના, એક ઉપયોગી યોજના અને વ્યૂહાત્મક યોજના, આ 3, એટલે સ્ક્રીન ઉપર તમે જુઓ, બીજી, 5મી અને 6ઠ્ઠી, એ પૈકી કોઈ પણ એક યોજના વળી 3 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પણ પૂછાય. તો એ યોજનાના વિવિધ પ્રકારો આપણે શરૂ કરીએ છીએ. પહેલો પ્રકાર કાયમી યોજના. કાયમી યોજના એના નામ પ્રમાણે જ છે. જુઓ, વારંવાર ઉપયોગમાં લઈ શકાય. જે કાર્યો અંગે રોજબરોજ નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે આ યોજના તૈયાર થાય છે. રોજે રોજ જ્યાં વ્યવસ્થાપકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય, એકનું એક કામ, અને એ કામમાં, એ પ્રવૃત્તિમાં ઝડપ આવે તેવા ઉદ્દેશ્યથી એક ચોક્કસ પોલિસી નક્કી કરવામાં આવે, એક નીતિ ઘડવામાં આવે. અંડરલાઈન કરો, બસ આ નીતિ એટલે કાયમી યોજના. આયોજનમાં નીતિ, વિધિ, નિયમ, આ બધા એના ઘટકો છે, એ લાંબા ગાળે નક્કી થતા હોય છે, જેથી આ ઘટકો સાથે સંકળાયેલી બાબતો અંગે તાબેદાર કે કર્મચારીઓ ઝડપથી નિર્ણય લઈ શકે એનો મુખ્ય હેતુ છે. ઉદાહરણ તરીકે, ગ્રાહકોને ઓર્ડર પ્રમાણે માલ મોકલવા અંગેની વિધિ, શાખ નીતિ, આ બધું અગાઉથી નક્કી કરી દેવાનું હોય છે. તેનો અમલ કર્મચારી ઝડપથી કરી શકે એ મૂળભૂત હેતુ છે. અને એકના એક કાર્ય કે એકની એક પ્રવૃત્તિ માટે અધિકારીએ કે કર્મચારીએ એના ઉપરીને વારે ઘડીએ પૂછવા જવું પડતું નથી. આ મૂળભૂત હેતુ છે કાયમી યોજનાનો. બીજી યોજના છે વ્યૂહાત્મક. ધંધાકીય એકમો તેમની ફિલોસોફીને અનુસાર ધ્યેય નક્કી કરશે, એમની વિચારધારાને અનુસાર ધ્યેય નક્કી કરશે. પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલોસોફીથી કામ કરશે તે અહીંયા નક્કી થાય છે. અંડરલાઈન કરજો, તેને એકમનું જીવન ધ્યેય કહેવામાં આવે છે. તેને એકમનું જીવન ધ્યેય કહેવામાં આવે છે. પ્રશ્ન અહીંયા MCQમાં પણ પૂછાય છે, એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના જણાવો. તો એ યોજનામાં આપણે વ્યૂહાત્મક યોજના જવાબ લખીએ, MCQમાં પૂછાય છે.
એકમના ધ્યેયને સિદ્ધ કરવા વિવિધ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ અહીંયા ઘડાશે. ધંધાકીય એકમ બિઝનેસ એન્વાયરમેન્ટ તેમજ તેની શક્તિ અને નબળાઈઓ, એની ખૂબીઓ અને ખામીઓને ધ્યાનમાં લઈને જ યોજનાનું ઘડતર કરે છે. એટલે જ કહ્યું છે કે વ્યૂહાત્મક યોજના માટે દીર્ઘદ્રષ્ટિ અને અનુભવ ખૂબ જરૂરી છે. વ્યૂહાત્મક યોજનાની અસરો લાંબા ગાળે જોવા મળે છે. આ ખાસ યાદ રાખજો, ત્યાં અંડરલાઇન કરો. એના માટે સુસંગત નિર્ણય લેવા પડે, એટલે કે નિર્ણયોની વ્યાપકતા આમાં ખૂબ મહત્ત્વની છે. વ્યૂહાત્મક યોજનાઓની સફળતા માટે નિર્ણય કેવો લેવાય છે, નિર્ણયની અસરકારકતા કેટલી છે અને એની વ્યાપકતા કેટલી છે, એને આધારે સફળતા નક્કી થાય છે મિત્રો. તો આ બીજી યોજના આપણી વ્યૂહાત્મક યોજના. ત્રીજી યોજના સુનિયોજિત યોજના. ધંધાકીય એકમના નક્કી કરેલા ધ્યેય સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાનું જે યોજનાઓ ઘડાય ત્યાં લીટી દોરો, એને સુનિયોજિત યોજના કહે છે. હવે હું અહીંયા એક રિપીટ કરું કે કાયમી અને વ્યૂહાત્મક યોજનાઓ એ લાંબા ગાળા માટેની યોજનાઓ હતી, જ્યારે સુનિયોજિત વેલપ્લાન સ્કીમ એ ટૂંકા ગાળાની છે. કેટલો સમયગાળો? તો કે આ યોજના 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે ઘડાય છે. ટૂંકા ગાળાના ધ્યેયનું અહીં સ્પષ્ટીકરણ થતું હોવાથી એકમની પ્રવૃત્તિઓ હેતુલક્ષી બને છે અને સુનિયોજિત રીતે થાય છે. કયા વિભાગીય વડા કયા કર્મચારીઓ પાસેથી કયા કયા કામ કરાવવાના છે એ અહીં ખૂબ સ્પષ્ટ બને છે. અને આ યોજના એટલે કે સુનિયોજિત યોજના ઘડવા માટે વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ ખૂબ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળની 2 યોજના આપણે જે જોઈ, કાયમી અને વ્યૂહાત્મક, એ સમયની દ્રષ્ટિએ લાંબા ગાળાની યોજના હતી, જ્યારે સુનિયોજિત યોજના એ ટૂંકા ગાળાની યોજના, 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટેની યોજના હતી. ત્યાર પછી છે કાર્યકારી યોજના. કાર્યકારી યોજના એ સુનિયોજિત યોજના જેવી જ છે. ધંધાકીય એકમના વિભાગ, ગ્રુપો અને વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામો મેળવવા માટે ઘડવામાં આવતી યોજનાઓને કાર્યકારી યોજના કહે છે. ત્યાં લીટી દોરી દો. તમારી પાસે ચોપડી હશે જ. દરેક યોજનાના પહેલા 2 લાઇન્સમાં એના અર્થ આપેલા છે. તો કાર્યકારી યોજના એટલે શું? જુદા જુદા વિભાગ જેવા કે ઉત્પાદન વિભાગ, કર્મચારી વિભાગ, નાણાં વિભાગ, આ વિભાગો તેમજ કાર્ય જૂથો, ગ્રુપો અને જુદી જુદી વ્યક્તિઓ પાસેથી કામ લેવા માટે, પરિણામ લેવા માટે જે યોજના ઘડવામાં આવે છે એને કાર્યકારી યોજના કહે છે. આ યોજના પણ સુનિયોજિત જેવી જ હોય છે, એકાદ વર્ષ માટેની હોય છે. નક્કી કરેલ વાર્ષિક ઉત્પાદનને પહોંચી વળવા માટે, ઉદાહરણ તરીકે કહીએ તો આપણે મહિના કે 3 મહિનાના સ્લોટ પાડી દઈએ અને યોજનાઓ ઘડીએ. વ્યૂહાત્મક યોજનાના અમલીકરણ માટે વિભાગીય વડાઓ આવી કાર્યકારી યોજનાઓ ઘડતા હોય છે. આ યોજનાઓ રોજિંદા કાર્યો સાથે સંકળાયેલી છે, એટલે જે તે વિભાગના કર્મચારીઓની સાથે ચર્ચા વિચારણા કરીને તૈયાર કરવામાં આવે તો એનું અમલીકરણ ખૂબ જ સરળતાથી થઈ શકે. છેલ્લી પણ અંડરલાઇન કરો. કાર્યકારી યોજના એ સુનિયોજિત યોજના જેવી જ હોય છે. ક્યાં અંડરલાઇન કરો? કાર્યકારી યોજના એ સુનિયોજિત યોજના જેવી જ હોય છે. યોજનાનો 5મો પ્રકાર એક ઉપયોગી યોજના. આ અલગથી તમને 2 અથવા 3 માર્ક્સમાં પૂછાય, એટલે ત્યાં પેન્સિલથી લખી રાખો મિત્રો. વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે એક ઉપયોગી યોજના તૈયાર થાય અને ખાસ પ્રવૃત્તિઓ કરવાની હોય એના માટે જ આ યોજના તૈયાર થાય છે. એક ઉપયોગી યોજના એટલે જે કાર્ય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન નથી થતું, આવી પ્રવૃત્તિઓ માટે આ યોજના તૈયાર થાય છે. તમે જુઓ, કાયમી યોજનામાં શું હતું? જે પ્રવૃત્તિઓનું રોજે રોજ પુનરાવર્તન થાય, જ્યારે અહીંયા પુનરાવર્તન ન થાય. દાખલા તરીકે મકાન બાંધકામ, પ્રિન્ટિંગ
વાહન બાંધકામ, આ બધું શું હોય, બહુ રેર કેસમાં અને ખૂબ જ ઓછી માત્રામાં થતું હોય છે કંપનીના આયુષ્યકાળ દરમિયાન. એટલે આવી યોજનાને આપણે એક ઉપયોગી યોજના કહીએ છીએ. એક ઉપયોગી યોજના એટલે શું? 2 માર્ક્સમાં પ્રશ્ન સી વિભાગમાં પૂછાય છે. ત્યાર પછી ટાઈપ્સ ઓફ પ્લાનિંગ અંતર્ગત યોજનાના પ્રકારોમાં છેલ્લી યોજના એટલે આકસ્મિક યોજના. ધંધાકીય એકમ બદલાતી જતી પરિસ્થિતિ સાથે એડજસ્ટ કરવો પડે આપણે, એને તાલ મિલાવવો ખૂબ જ આવશ્યક છે. કેટલાક એવા પરિબળો છે, બાહ્ય પરિબળો, જેવા કે રાજકીય, આર્થિક, સામાજિક કે કુદરતી, આ પરિબળો ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર લાવી દે છે. તમે જુઓ, અત્યારે આ કોરોના મહામારીની પરિસ્થિતિ કોઈ પણ ધંધાકીય એકમને લોકડાઉનના સમયમાં એની પ્રવૃત્તિઓને બંધ કરાવી દીધી હતી. તો અહીંયા અગાઉની જે કંઈ પણ આપણે સ્કીમ તૈયાર કરી હોય, યોજના તૈયાર કરી હોય, એ યોજનાઓમાં ફેરફાર કરવો પડે. વી હેવ ટુ મેક ચેન્જ ઇન અવર પ્રોપર પ્લાનિંગ ડ્યુ ટુ વેરિયસ ટાઈપ્સ ઓફ એન્વાયરમેન્ટ અફેક્ટેડ ઓન અવર બિઝનેસ. નવી યોજના ઘડાય, જૂની યોજનામાં ફેરફાર પડે, પરિવર્તન લાવવું પડે, તેને આપણે આકસ્મિક યોજના કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 2 યોજના ભેગી કરીને ડી વિભાગમાં 3 માર્ક્સ માટે પૂછાય. દાખલા તરીકે આકસ્મિક યોજના અને એક ઉપયોગી યોજના સમજાવો, 3 માર્ક્સ એટલે 1.5 માર્ક્સની એક યોજના થઈ. સી વિભાગમાં 2 માર્ક માટે કોઈ પણ એક યોજના પૂછી શકાય. સમજાવો વ્યૂહાત્મક યોજના, આકસ્મિક યોજના, એક ઉપયોગી યોજના, સુનિયોજિત યોજના. બરાબર છે? તો આ પ્રમાણે યોજનાના કુલ 6 પ્રકારો: કાયમી યોજના, વ્યૂહાત્મક યોજના, સુનિયોજિત યોજના, કાર્યકારી યોજના, એક ઉપયોગી યોજના અને આકસ્મિક યોજના. હવે યોજનાના પ્રકારો પછી આયોજનના ઘટકો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આમ 3 માર્ક્સનો આ પ્રકરણનો 3.4 નંબરનો છેલ્લો મુદ્દો પણ સ્વાધ્યાયમાં 5મા પ્રશ્નમાં આપેલો છે. એટલે 5 માર્ક્સ તરીકે પણ આપણે એને ગણી શકીએ. ખૂબ જ સહેલું છે, સરળતાથી યાદ રહી જાય એવું છે. એની જુદી જુદી યોજના, આયોજનને અસર કરતી બાબતો અહીંયા કોમ્પોનન્ટ્સ એટલે કે ઘટકો સ્વરૂપે આપણે ભણવાની છે. અગાઉ આપણે જોઈ ગયા, આયોજન એ એક બૌદ્ધિક પ્રક્રિયા છે. કર્નલ ઉર્વિકે પણ કહ્યું છે, તે તૈયાર કરતી વખતે ઘણી બધી નાની નાની યોજનાઓ, કાર્યક્રમો નક્કી કરી અને આયોજન નક્કી કરવામાં આવે છે. એટલે જ તેને આયોજનના ઘટકો કહે છે. ત્યાં લીટી દોરી રાખો. જેમ કે કોઈ પણ ધંધાકીય એકમનું બજેટ તૈયાર કરવું હોય તો પહેલાં આપણે શું કરીએ? મધ્ય સપાટી પર આવેલા જુદા જુદા વિભાગોના બજેટ તૈયાર કરીએ. જેમ કે ફાઇનાન્સનું બજેટ, પર્સનલ બજેટ, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટનું બજેટ, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનું બજેટ, અને ત્યાર પછી એ ચારેય વિભાગના અંદાજપત્રો ઉપર ચર્ચા વિચારણા માટે સભા બોલાવવામાં આવે, મિટિંગ બોલાવવામાં આવે, અને પછી મુખ્ય અંદાજપત્ર, જેને સર્વોચ્ચ અંદાજપત્ર કહે છે, એ તૈયાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાં જગ્યા છે, ત્યાં પેન્સિલથી લખી રાખો સર્વોચ્ચ અંદાજપત્ર. તમને પરીક્ષામાં અથવા તો અહીંયા સ્વાધ્યાયમાં પણ પ્રશ્ન આપેલો છે, સર્વોચ્ચ અંદાજપત્ર એટલે શું? સર્વોચ્ચ અંદાજપત્ર, ત્રીજાનો 6થો પ્રશ્ન, બી વિભાગ, સી વિભાગમાં 2 માર્ક માટે. તો આ જે ઉદાહરણ છે એનો જવાબ. ધંધાકીય એકમનું અંદાજપત્ર બનાવવું હોય તો સૌપ્રથમ દરેક વિભાગના બજેટ બનાવવા પડે, ત્યાર પછી એના પર ચર્ચા વિચારણા કરી અને મુખ્ય અંદાજપત્ર તૈયાર કરવું પડે. ચલો હવે આપણે એના એલિમેન્ટ્સ અથવા કોમ્પોનન્ટ્સ
ની ચર્ચા કરીએ. પહેલું, હેતુઓ. જુઓ, બીજી એક વાત, અહીંયા 7 મુદ્દા છે. 7 મુદ્દા આગલા મુદ્દા સાથે કનેક્ટેડ છે. એટલે જ્યાં નવો મુદ્દો શરૂ કરીશું એના સંદર્ભમાં આપણે પાછલા મુદ્દાને ડિસ્કસમાં લેવાનો છે, એટલે કાળજી રાખજો. હેતુઓ. ધ્યેય નક્કી કરી તેને પાર પાડવું એ મુખ્ય હેતુ છે. હેતુ નક્કી કરતી વખતે એકમને અસર કરતા બધા જ પરિબળો ધ્યાનમાં લેવાના છે, આંતરિક અને બાહ્ય બંને. ધ્યેય કેવા હોવા જોઈએ? અંડરલાઇન. આપણે આયોજનની પ્રક્રિયામાં ભણી ગયા. ધ્યેય વાસ્તવિક હોવા જોઈએ. ગોલ શુડ બી પ્રેક્ટિકલ. તે કેવા ન હોવા જોઈએ? તે વધારે પડતા મહત્વાકાંક્ષી ન હોવા જોઈએ. ગોલ શુડ નોટ બી હાઈલી કોન્ફ્યુસિયસ, હાઈલી એમ્બિશિયસ. વધુ પડતા મહત્વાકાંક્ષી ન હોવા જોઈએ. ત્યાં લીટી દોરી રાખો. પ્રશ્ન એવો પૂછાય છે, ધ્યેય કેવા હોવા જોઈએ અથવા તો ધ્યેય કેવા ન હોવા જોઈએ? ધ્યેય વાસ્તવિક હોવા જોઈએ અને બીજો જવાબ વધુ પડતા મહત્વાકાંક્ષી ન હોવા જોઈએ. દાખલા તરીકે આપણો બિઝનેસ હજી નવો શરૂ થતો હોય અને આપણે વાઘોડિયા રોડ વિસ્તારમાં હજી એની જમાવટ કરતા હોઈએ ત્યારે આપણો લક્ષ્યાંક સીધો ધીરુભાઈ અંબાણીની કંપની રિલાયન્સ સાથે કોમ્પિટિશનમાં બીજે જ વર્ષે ઉતરે એવો ધ્યેય રાખવો જોઈએ નહીં, કારણ કે આ ધ્યેય આપણાથી પહોંચી જ નથી વળવાનો. એ શક્ય જ નથી. ખૂબ લાંબો સમય જોઈએ એના માટે. તો પહેલું હતું હેતુઓ. બીજું આયોજનનું ઘટક વ્યૂહરચના. અંડરલાઇન કરો. એક માર્ક્સના દરેકમાં પ્રશ્નો છે એટલે લીટી દોરતા જાઓ. આયોજનમાં નક્કી કરેલ ઉદ્દેશો પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચના. અંડરલાઇન કરો. 1 માર્ક્સ લખો. તેનાથી એકમ બજારમાં હરીફો સામે કે અસર કરતા અન્ય પરિબળો સામે ટકી શકાય છે. વ્યૂહરચનાનો ઉપયોગ લશ્કર અને રમતગમત જેવા ક્ષેત્રોમાં પણ મોટા પાયે થાય છે. વ્યૂહરચના હરીફોથી ગુપ્ત રહે તે પણ જરૂરી છે. નહીં તો શું થાય? તમારા હરીફો તમારી સ્ટ્રેટેજી જાણી લે અને હરીફાઈમાં તમને હરાવે તો એ આપણે સિક્રેટ રાખવી પડે. યોગ્ય વ્યૂહરચનાને કારણે એકમને મહત્તમ સફળતાની ખાતરી પણ પ્રાપ્ત થાય છે. તો વ્યૂહરચના એટલે શું? બી વિભાગ 1 માર્ક્સ. ત્રીજું, નીતિ. ફરી અંડરલાઇન. આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તેને નીતિ કહે છે. તમે જુઓ, નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કર્યું એટલે આગળના 2 મુદ્દા આવી ગયા. તો પ્રશ્ન બી વિભાગનો 1 માર્કનો નીતિ એટલે શું? નક્કી કરેલા ધ્યેય પાર પાડવા સંચાલકો દ્વારા જે નિર્ણય અને વ્યૂહરચના ઘડાય તેને નીતિ કહે છે. નીતિ એટલે એકમની એક છાપ ઊભી કરે, કુશળતા અને કાર્યપદ્ધતિનો પરિચય આપે. આપણે કહીએ ને કે અમુક કંપનીની તો આ પોલિસી છે ભાઈ, એ ક્રેડિટ ઉપર સેલ નથી કરતી અથવા કેશ ઉપર સેલ કરે છે અથવા ડિસ્કાઉન્ટ આપે છે અથવા કસ્ટમરને ગુણવત્તાયુક્ત વસ્તુ વેચે છે. આ એની પોલિસી છે. નીતિ એ એકમની છાપ ઊભી કરે. ધ્યેયની માફક નીતિ પણ વ્યવહારુ હોવી જોઈએ. પોલિસી શુડ બી પ્રેક્ટિકલ. જેમ કે શાક ઉપર માલનું વેચાણ કરવાની નીતિ, એટલે ઓન ધ બેઝ ઓફ રિયાલિટી, વાસ્તવિકતા હોવી જોઈએ નીતિમાં પણ. તો 3 ઘટકો. ચોથું, પદ્ધતિ. પદ્ધતિ અથવા વિધિ. અંડરલાઇન કરો. પદ્ધતિ એટલે કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા, એટલે પદ્ધતિ. રીત આપણે કહીએ ને, વ્યૂહરચના એકમો સામે ટકી રહેવાની વ્યવસ્થા દર્શાવે જે આગળ બીજા નંબરનું ઘટક. નીતિ એ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડવા તેની માહિતી આપે, ત્રીજા નંબરનું ઘટક. જ્યારે વિધિ એટલે કે આ ચોથા નંબરનું, એ ઉદ્દેશ કઈ રીતે પાર પાડવા તેનો માર્ગ બતાવે. ઉદાહરણ તરીકે એકમ ત્રિમાસિક વેચાણના આંકડા મેળવી વાર્ષિક વેચાણના ધ્યેયને પાર પાડવાનો પ્રયત્ન કરે છે. આવું કરવાથી સફળતાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. ટૂંકમાં અંડરલાઇન કરો. ફરીથી આ પણ ચાલશે. વિધિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે માટેની રીત એટલે વિધિ. બી વિભાગ 1 માર્કનો પ્રશ્ન. 5મું ઘટક, નિયમો.
આયોજનમાં નક્કી કરેલ કાર્યક્રમ પાર પાડવા માટે નિયમ જરૂરી છે. નિયમ એટલે રૂલ્સ. આ નિયમો જ વિધિ નક્કી કરે છે, એની સમજ આપે છે. નિયમથી કર્મચારીઓમાં શિસ્તની સ્થાપના થાય છે, ડિસિપ્લિન મેન્ટેન થાય એકમમાં. ધ્યેય સિદ્ધ અને નિરીક્ષણનું કાર્ય પણ સરળ બને છે, સુપરવિઝન સરળ બને છે. દાખલા તરીકે કોઈ કંપનીમાં કાર્યના સમય દરમિયાન કામદારોએ મોબાઈલનો ઉપયોગ ન કરવો, ધૂમ્રપાન ન કરવું, કામ વગર ખોટી જગ્યા ઉપર ખોટા પ્લાન્ટમાં એન્ટ્રી ન લેવી, આ બધા ડિસિપ્લિન શિસ્તના નિયમો છે. તો એ નિયમો એ શિસ્તનું વાતાવરણ ઊભું કરે છે ધંધાકીય એકમમાં. છઠ્ઠું ઘટક અંદાજપત્ર. એકમના નક્કી કરેલ ધ્યેયને પૂર્ણ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ થાય છે, બજેટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અંડરલાઈન કરો. વિવિધ પ્રકારના અંદાજપત્રો, બી વિભાગ 1 અથવા સી વિભાગ 2 માર્કનો પ્રશ્ન, બહુ જ અગત્યનો, જેવા કે મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર અને રોકડ અંદાજપત્ર. 5 પ્રકારના અંદાજપત્રો છે. હું રિપીટ કરું છું. મૂડી ખર્ચ, કેટલી મૂડી જોઈશે, ક્યાં રોકાણ કરવાનું છે, કેટલો ખર્ચ થશે, ટૂંકા ગાળા લાંબા ગાળાની મૂડી વગેરે. ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદનનું પ્રમાણ, બજારમાં એની માંગ, વસ્તુનો પુરવઠો, કાચા માલનો પુરવઠો વગેરે. ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર એટલે પડતર, કેટલી રહેશે, કેટલી છે, કેટલી કરવી વગેરે. અને વેચાણ અંદાજપત્ર, સેલ્સ બજેટ, વેચાણ માટેનો ખર્ચ, જાહેરાત પાછળનો ખર્ચ, વસ્તુનો પુરવઠો, વસ્તુની માંગ, આ બધી બાબતો એમાં આવશે. અને રોકડ અંદાજપત્ર, રોકડનું પ્રમાણ, પ્રવાહિતાનું પ્રમાણ, બેંકમાં રહેલી રોકડ, હાથ પર રહેલી રોકડ, એની આવક, એની જાવક, કેટલી રહેશે વગેરે, આ બજેટમાં. અંદાજપત્ર એકમની પ્રક્રિયા પર અંકુશ રાખે છે અને સંચાલનને કાર્યક્ષમ બનાવે છે. બજેટ તો હોવું જ જોઈએ. દરેક વ્યક્તિ પણ પોતાનું સામાન્ય બજેટ તૈયાર કરે છે આવકને આધારે ખર્ચ નિર્ધારણ કરીને. આયોજનનું છેલ્લું ઘટક એટલે કાર્યક્રમ. ધંધાકીય એકમમાં કરવાના થતા કાર્યને જે ક્રમ આપવામાં આવે તેને કાર્યક્રમ કહેવાય. અંડરલાઈન કરો, કાર્યક્રમ. જો કાર્યક્રમ મુજબ કામ થશે ને તો ધ્યેય સિદ્ધિમાં પ્રશ્નો નહીં ઊભા થાય, બહુ સરળતાથી ધ્યેય સિદ્ધ થઈ શકશે. સંચાલનનું કામ કાર્યક્રમ મુજબ કામકાજ થાય છે કે નહીં તે જોવાનું અને નક્કી કરેલા ધોરણો સાથે એને સરખાવવાનું, અને જો એમાં વિચલન જણાય તો સુધારાલક્ષી પગલાં લેવાનું છે. એટલે એક પ્રકારે અંકુશ જેવું કાર્ય છે, એવું કહીએ તો પણ ખોટું નથી. એકમમાં કરવાના કાર્યોને જે ક્રમ આપવામાં આવે તેને કાર્યક્રમ કહે છે. તો આયોજનના કુલ 7 ઘટકો, આખા 7 ઘટકો ભેગા કરી 5 માર્કનો પ્રશ્ન જે સ્વાધ્યાયમાં આપેલો છે, અથવા તો ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછાય તો દરેકનો અર્થ, અથવા તો દરેક ઘટકમાંથી 1 માર્ક્સની વ્યાખ્યા કયામાંથી નીકળશે. જુઓ, વ્યૂહરચના, નીતિ, પદ્ધતિ અને કાર્યક્રમ. પછી અંદાજપત્રમાંથી એના પ્રકારો અને હેતુઓ કેવા હોવા જોઈએ, વાસ્તવિક હોવા જોઈએ, વધુ પડતા મહત્વાકાંક્ષી ન હોવા જોઈએ. તો આયોજનના ઘટકો હું રિપીટ કરું છું: હેતુ, વ્યૂહરચના, નીતિ, પદ્ધતિ, નિયમ, અંદાજપત્ર અને કાર્યક્રમ. તમે સાદા સરળ શબ્દોમાં પણ ધ્યેય, નીતિ, પદ્ધતિ, નિયમ, કાર્યક્રમ, અંદાજપત્ર અને વ્યૂહરચના. ફરી બોલું છું: ધ્યેય, નીતિ, પદ્ધતિ, નિયમ, કાર્યક્રમ, અંદાજપત્ર અને વ્યૂહરચના. 7 ઘટકોના નામ. પરીક્ષામાં તમને ખાલી નામ જણાવો પણ 2 માર્ક્સમાં પૂછાય કે ભાઈ આયોજનના ઘટકોની યાદી આપો. ધ્યેય, નીતિ, પદ્ધતિ, નિયમ, કાર્યક્રમ, અંદાજપત્ર અને વ્યૂહરચના. આટલા ટાઇટલ જ લખવાના, 2 માર્ક્સ. તો આજે આપણે 2 પ્રશ્નોની વાત કરી. એક યોજનાના પ્રકાર, એની 6 યોજના: કાયમી યોજના, વ્યૂહાત્મક યોજના, સુનિયોજિત યોજના, કાર્યકારી યોજના, એક ઉપયોગી યોજના અને આકસ્મિક યોજના.
બીજો પ્રશ્ન આયોજનના ઘટકો, એમાં ધ્યેય, નીતિ, પદ્ધતિ, નિયમ, કાર્યક્રમ, અંદાજપત્ર અને વ્યૂહરચના. આમ અહીંયા આપણું આ ત્રીજું પ્રકરણ એ પૂરું થાય છે. જ્યારે ચેપ્ટર પૂરું થાય ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે એક કામ કરવાનું કે જે પ્રશ્ન ચાલ્યો આજે એ તો હોમવર્કમાં લખવાનો જ છે, પણ એ સિવાય સ્વાધ્યાયના પહેલા પ્રશ્નમાં 9 MCQ આપેલા છે જુઓ ચોપડીમાં. તો એ 9 MCQ, બીજા પ્રશ્નના 8 પ્રશ્નો એક વાક્યવાળા છે એટલે એક લીટીના જ જવાબો છે. ત્રીજા પ્રશ્નના 10 પ્રશ્નો છે એ લખવાના છે. અને ચોથામાંથી આજે ચાલેલા ઘટકો અને પેલી યોજનાઓ બસ એ આપેલી છે, પણ એ નહીં લખશો તમે. 5મો પ્રશ્ન રોજે રોજ લખતા હતા એટલે કે મોટા પ્રશ્નો લખેલા છે, ખાલી એમાં 2 પ્રશ્નો તમારે આજે લખવાના છે, એક ત્રીજો અને એક 5મો, ઘટકો અને પ્રકારો. તો હોમવર્ક હું રિપીટ કરું છું. સૌથી પહેલાં તો આજે ચાલેલા 2 પ્રશ્નો જે તમારા 5મામાં ત્રીજો અને 5મો પ્રશ્ન છે એ, અને સ્વાધ્યાયનો પહેલો MCQ, બીજો એક વાક્ય અને ત્રીજો ટૂંકમાં જવાબ આપો. બસ આટલું હોમવર્ક. ચોથો પ્રશ્ન લખવાની જરૂર નથી. ઓકે, તો હોમવર્ક પતાવી દેશો. બધાએ ચોપડો તૈયાર કર્યો હશે. આ સાથે જ આપણા BAમાં 3 પ્રકરણ અહીં પૂરા થાય છે. નમસ્કાર.